વધેલી એક થાળી. અમદાવાદના એક પોશ વિસ્તારમાં રહેતા આદિત્યનો આજે જન્મદિવસ હતો. ઘરમાં ભવ્ય પાર્ટીનું આયોજન હતું. મોંઘી દાટ વાનગીઓ, સંગીત અને મિત્રોનો કોલાહલ હતો. આદિત્યની મમ્મી સુમનબેન રસોડામાં સતત દોડધામ કરી રહી હતી. પાર્ટી પૂરી થઈ ગઈ. બધા મહેમાનો વિદાય થયા. આદિત્ય તેના મિત્રો સાથે ગિફ્ટ ખોલવામાં વ્યસ્ત હતો. સુમનબેને જોયું તો ડાઇનિંગ ટેબલ પર પુષ્કળ જમવાનું વધ્યું હતું. તેમણે બધું જમવાનું સરસ રીતે પેક કર્યું અને આદિત્યને પાસે બોલાવ્યો. બેટા, આ વધેલું જમવાનું આપણે પેલી સામેની ફૂટપાથ પર રહેતા પરિવારને આપી આવીએ, સુમનબેને પૂછ્યું. આદિત્ય થોડો અચકાયો. મમ્મી, અત્યારે રાત્રે અને એ લોકો તો કદાચ સૂઈ ગયા હશે. પણ મમ્મીના આગ્રહ સામે તેનું કંઈ ચાલ્યું નહીં. બંને બહાર નીકળ્યા. ફૂટપાથ પર એક નાની પ્લાસ્ટિકની તાડપત્રી હતી. નીચે એક નાનો પરિવાર સૂતો હતો. સુમનબેને ધીમેથી ત્યાં રહેલી એક સ્ત્રીને જગાડી અને જમવાનું પેકેટ આપ્યું. એ સ્ત્રીએ જેવું પેકેટ ખોલ્યું તેની આંખોમાં ચમક આવી ગઈ. તેણે તરત જ બાજુમાં સૂતેલા તેના 5 વર્ષના દીકરાને જગાડ્યો. પેલો છોકરો અડધી ઊંઘમાં બેઠો થયો, પણ જમવાની સુગંધ આવતા જ તેની ઊંઘ ઉડી ગઈ. તે સ્ત્રીને આદિત્ય સામે જોયું અને પૂછ્યું, સાહેબ, આજે તમારો જન્મદિવસ છે? આદિત્યને નવાઈ પામીને હા પાડી. ત્યારે એ સ્ત્રીએ બાજુમાં પડેલા એક જૂના થેલામાંથી એક નાનકડો કરમાયેલો ગુલાબનો છોડ કાઢ્યો અને આદિત્યને આપતા કહ્યું, બેટા, મારી પાસે આપવા માટે કંઈ નથી, પણ આજે સવારે જ આ રસ્તા પરથી કોઈએ ફેંકી દીધેલા છોડ મને મળેલો. મેં એને પાણી પાઈને જીવતો રાખ્યો છે. આ તારા જન્મદિવસની ભેટ. આદિત્ય સ્તંભ થઈ ગયો. જે છોકરાએ હમણાં જ લાખોની ભેટો સ્વીકારી હતી, તેની આંખોમાં આ એક કરમાયેલા છોડને જોઈને ભરાઈ આવી. તેને સમજાયું કે ખુશી કિંમતમાં નહીં પણ લાગણીમાં છે. આપણી પાસે જે વધેલું છે તે કોઈના માટે જીવન હોઈ શકે છે. સાચો પ્રેમ મોંઘી ગિફ્ટ નહીં પણ અંતરના આશીર્વાદમાં હોય છે. તે રાત્રે આદિત્ય ઘરે પાછો ફર્યો ત્યારે તેના હાથમાં રહેલા એક નાનો છોડ દુનિયાનો સૌથી કિંમતી વસ્તુ લાગતો હતો. આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલ